લઘુકથા અણસાર. લેખિકા છે સુનિતા ઇજ્જતકુમાર. રખે ને તમે મારી વાતને રાવ સમજી બેસતા. મારે પ્રેમ લગ્ન કરવામાંય મીરાને લઈ આમ ભાગવું નહોતું પડ્યું. તે તો મને છાસવારે લઈને ભાગે. મીરાને વતનનો ઉભરો આવે ને મન મહુવા ભણી ભાગે. મીરા તેના પિતાની જેમ નિર્વ્યાજ પ્રેમ આપતું ને ઝંખતું વ્યક્તિત્વ. આકરો સમય પણ તેની સામે અંતે હારતો. મીરા મહેનતથી પાઈ પાઈ ભેગી કરી સત્કાર્યો કરે. પિતાજીની યાદમાં અર્પણ કરેલા પુસ્તકાલયને વધુ સમૃદ્ધ કરવા મીરા આજે મને લઈને હેમાળે આવી હતી. બાપ દીકરી માટે વતન ઉનાળે હેમાળો હતું. માતા જેમ બાળકને સુંદર તૈયાર કરે તેમ મીરાએ પુસ્તકાલયને સજાવ્યું. હાથમાં સમય હતો તે હું મીરાને તેના જૂના ઘરે વાલા હેમાની શેરી લઈ ગયો. ડેલીમાં પ્રવેશતા જ મીરા વર્ષોને વળોટીને બચપણમાં પહોંચી. સ્મૃતિઓનું કીડિયારું જાણે ઉભરાયું હતું. ઓસરીના થાંભલાને ભેટીને ભીંજવ્યો. રાંધણિયાને તાકી રહી, જાણે બાને રાંધતી નિહાળી રહી હોય. અંદરના ઓરડાની બારીને સ્પર્શી રહી, જ્યાં બેસી બાપુ સાહિત્ય સર્જન કરતા. બારીની અંદર ને બહારનું ભાવ વિશ્વ મેં તેનામાં વ્યાપેલું દીઠું. મીરાના બાપુ સંત જેવા શિક્ષક ને ઋષિ જેવા સર્જક હતા. પિતાના પગલે ચાલનાર મીરાની કલમે પણ સરસ્વતીની દેવચકલી બેઠી છે. સ્મૃતિઓને ઘૂંટડે ઘૂંટડે પી અમે રામ પાસ રહો જવા નીકળ્યા. મીરા ઘરની ડેલીને જોઈ રહી, જેમ નવો નિશાળ્યો શાળા જતી વેળા માને જોઈ રહે. મીરા બાપુ સાથે ગુરુ પૂર્ણિમાએ રામ પાસ રહો આવતી. તેના પિતા વારે વારે અહીં આવતા. કલાકો સુધી આશ્રમના ઓટે બેસતા. મીરા પણ આમ જ કરતી. રામ પાસ રહો તેમનું જીવન બળ હતું. અમે આશ્રમ પહોંચ્યા. ઓટે બેઠા. ત્યાં જ તો બાપુએ અમને બોલાવ્યા. અમે પ્રણામ કર્યા. બાપુ મીરાને જોઈ બોલ્યા, દીકરી, તારા અણસારે કહું છું કે તું મારા મહુવાના ઇજ્જતની દીકરી. ખરું ને? મારા હરખ ભર્યા હકારે બાપુ બોલ્યા, અદ્દલ ઇજ્જત જોઈ લ્યો, પૂરી બાપી આભા. તો ઇજ્જતની માફક હું ન બોલાવત તો સામેથી ન આવત નહીં. બાપુના સવાલથી અમારા ચહેરે ઉદ્ભવેલ પ્રશ્નાર્થને ઠારવા બાપુએ પિતાજીની વાત માંડીને કહી, બેટા, વતન છોડવા છતાં ઇજ્જત વતનને જરાય ભૂલ્યો નહોતો. અહીં આવીને ઓટે કલાકો મૌન બેસતો. ત્યારે જશુ બાપુ હયાત. હું બાપુને પૂછતો કે આ છે કોણ? મૂંઝાયેલો બેઠો રહે છે, બોલાવીને પૂછો તો ખરા. એક દી જશુ બાપુએ ઇજ્જતને બોલાવીને પૂછ્યો, તારે કંઈ કહેવું છે? તો ઇજ્જત બોલ્યો, હું શું કહું? રામપાસ રહોની શ્રદ્ધાએ અહીં આવું છું. શ્રદ્ધાની તો ભાષા જ મૌન. અહીં આવનારને શબ્દોની શી ખપત? મારી દુર્ગામાં કહેતી, સહજ મિલાસો દૂધ, માંગ લિયાસો પાની. ઇજ્જતે બાપુનું દિલ જીતી લીધું. પછી તો તેના પર બાપુના આશીર્વાદ હંમેશા બની રહ્યા. તારો નાનો ભાઈ એ રામપાસ રહોની પ્રસાદી છે. મીરા સજળ નયને માવતરને શ્રવણ જેવા દીકરાની પ્રસાદી આપનાર રામપાસ રહોને વંદી રહી.
વાપસી વેળા સાંજ નિર્મળ હતી. મીરા માલણ નદીની જેમ એના નિશ્ચિત ધ્યેયને લક્ષ્યમાં રાખી વહેતી હતી. પિતાને કુળદીપકનું વરદાન જ્યાંથી મળ્યું હતું ત્યાંથી મીરાને પિતાના સર્જન વારસાને ઉજાડવાનું પ્રબળ પ્રમાણ મળ્યું હતું. અણસાર પૂર્વજના અર્થનો નહીં પણ વજૂદનો વારસો દીકરીમાં ઝળહળે એ રાજી થવા જેવું તો ખરું કે નહીં?